હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં જશો? તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારને વાગી ગયા 9:30 થઈ ગયા ને આપણે જો હમણાં ઉઠા, ચા પાણી પીને ફ્રેશ થઈને જો બાર આવ્યા. અમારો જો કાઢ્યો ભાઈ કેવાકની રાહ જોઈને બેઠો રસોડાને ઉંમરે. કઈ કાઢ્યા કેવાની રાહ જોઈને બેઠો? હે જો અંદર કંઈક બનતું લાગે એટલે રાહ જોઈને બેઠો. જો રીંગણું હેકાય, રીંગણું રીંગણા ને લાંડલું ખાવું એને એટલે બેઠો તો કા. તો જો આજે તો વરો હે રીંગણા હેકાય. રીંગણા તો હેકાય પણ હવે ઠંડી નથી કા. નકર તો આખો દી જર્સી પહેરી રાખવી પડશે એટલી ઠંડી હોય. હવા તો જર્સી ક્યાં છે ખબર નથી. હવા ઠંડી બહુ ઓછી છે જ નહીં જરાય. એવું શિયાળા જેવું નામ જ નહીં. કાગળિયો અને જો કાઢીએ લઈ લીધું એને રમકડું. ઠંડી ઉડાડે ક્યાં ઠંડી છે? કાં મૂકી દીધું કાઢીએ લઈ લઈ. હાલો રમી, હાલો ઘડી, હાલો લઈ લે હું લઈ લઉં. તો અત્યારે ભાઈની મરજી નથી, નીંદરમાં લાગે છે. હાલો તો આપણે જઈએ બાર બાર કાઢ્યો ભલે અહીંયા બધું એનું ધ્યાન અત્યારે રસોડામાં રીંગણા શકે ને ડીટિયાવા એટલે અત્યારે આવી છે એની. બાય બાય ફર્યા, બાય બાય. ડીટીયું ખાઈ જા ફેંકાઈ ગયું જો રીંગણાની ડીટીયું ખાઈ જા. તો જો કાઢ્યો ગયો રસોડામાં જો હસવાનું ડીટીયાવા. આજે તો જો ગુલાબનું ફૂલ હવે ખરવા માંડ્યું, ખરીએ ગયું પૈડા ભેગું પાંખડી ફરવા માંડ્યું. આજ લગભગ 4થો દિવસ છે. હવે તો ખરી જ જાય ને જો હાવ ખરી ગયું. સ્મેલ પણ એમ આવે. આજે ફૂલ ખરી ગયું, મુરઝાઈ ગયું ને હવે એક દી છે ને કટિંગ કરી નાખીએ એટલે આડું ફૂટે. આ તો ઊભું ઊભું હોય. તો અવાર તો જો માંડવી ટાણે ઠંડુ વાતાવરણ હતું, વરસાદ હતો નહોતો જોતું તો એ ઘઉં ટાણે ઠંડી નથી, ઉનાળા જેવું. ઘઉંનું શું થાય, વધે કે ન વધે? ઠંડી વગર તો થોડક વધશે. ઘઉંમાં કંઈ નહીં થાય. હવા માંડવીમાં બગાડી નાખ્યું, હવે ઘઉંમાં બગાડશે. એવડા થઈને નીંગળવા માંડશે. નાના કતરમાં નહીં આવે. જો કેળમાં ફાઇનલી કેળા આવી. કેટલી લીંબુ દેખાય જો. એક તો અહીંયા છે, 2 3 4 5 6 7 ને 8 લીંબુ દેખાય. હજી તો આમાં નીકળશે એટલે મોટી બધી લૂમ થાય, વાંધો નહીં આવે. હવે જોઈએ ખાવામાં કેવાક થાય, કેવાક નીકળે ને કેવડાક મોટા થાય. તો જો નીચેના ખેતરમાં ઓલી બાજુ તો ઘઉં ઉગી ગયા હતા રેડી, ને આ બાજુ ઉગી ગયા રેડી હા કમ્પ્લેટ. મકાઈ ઉગી ગઈ. તો ખાલી હવે ઠંડીની જરૂર છે. ઠંડી પડવા માટે જોરદાર તો મસ્ત ઘઉં નીકળે. તો જો લાગઠ મકાઈ દેખાવા માંડી. આ 3 ક્યારા મકાઈના છે, 1 2 ને 3. ઓલા બધા ઘઉં છે એ દેખાઈ ગયા મસ્ત. તો અત્યારે તો કંઈ કામ નથી બીજું. જો અત્યારે તડકો ખાઈ તડકે બેસી ગયા. થોડુંક શિયાળામાં વિટામિન ડી લઈ સારું. તો જો પાછા આપણે આવી ગયા અંદર. કાળીઓ ભગત હજી એમને વૈભવ વાળજે, હજી એને મળ્યું નથી રીંગણાની બીટી. શું કરે કાઢીએ? હજી નથી મળ્યું તને? નથી આપતું કોઈ?
ભાવ દે તાજો ઓહો, એવું છે. હજી તો ફોલાય કા હજી તો ફોલાય એટલે કાઢીએ વાટ જોઈને ઉભો. ક્યાં રીંગણા છે? આપણા છે કે બાય? બાય આપણે દુનિયાના છે પણ હોય એ કે હાજુ નથી રહેતું થી જોયું ને હમણાં 3 દિવસ ચેક કર્યું આપણે. જો કેવો જોવે નથી આપવાનું તને કાઢ્યા આગળ આપશે લઈને વયો એને નહીં નાડે જગ્યું બાણે બાણે વઈ જા જગે તો તું એ ખાઈ જાવ ના વાસળી પાણે હવે રોટલા ઉપાડી ગયો. આ કૂતરો કહેવાય, આ બકરી કહેવાય, બકરી બધું ખાય. કાઢિયા તું રોટવીલરનું નાક કપું તો જો અમારે કાઢિયા ભાઈ તો અત્યારે ઓરો ખાઈ લીધું રીંગણું ફેંકી. હા કાઢિયા હવે આપણે બને ત્યારે ખાવાનું. આજ તો મજા આવી જાય ઓરો છે એટલે. હેલો ગાઈસ, તો જો આપણે તો આજે બપોરે ઓરો હતો મસ્ત, તો મસ્ત પેટ ભરી ઘડીક પડી ગયા હતા. સેટ 3:30 વાગ્યા ઉઠ્યા. પછી તો કંઈ કામ નહોતું, સારું ભેગા મસ્તી કરતા હતા ને ઘડીક મોબાઈલ જોયું ને એવું કર્યું. તો અત્યારે વાગી ગયા કેટલા 5:30 થઈ ગયા. જો અત્યારે આવી ગયા 12 ને આજે તો જો અત્યારે દિનેશે રીંગણીમાં હે ને DDTનું પાવડર છાંટી દીધું. કેમ કે ઓલા જે ખાય નહીં કોઈ ખાય નહીં. હવે જોઈ કોઈ ખાવા આવે કે નથી આવતું. નથી આવતું તો સારું. તો જો અત્યારે રીંગણા ઉતારવાનું કામ ચાલુ જ છે. તો બપોરે ઓરો ને અત્યારે પાછા રીંગણા ઓરા દિવાય નીકળ્યા. ઓરો કરવું હોય તો તને ઓરો ને તો ત્યાં શાકમાં મેથી પડી કે નથી પડી? તો રીંગણા મેથીનું કરી નાખી દે. અમે ઓરો તો બપોરે ખાઈ લીધો ને તો ઓરા દિવા ન ઉતારે. અત્યારે શાક કરી નાખ્યું રીંગણા ને મેથીનું. વટાણા પડ્યા હતા, વટાણા બધું મિક્સ. ખબર હોય તમે હવારી તોડી જાય. ઓરા દિવા થઈ ગયા એક વાંસે કાંઈ છે. તો જો અત્યારે હે ને દિનેશ આજે DDT પાવડર છાંટી દીધું વાયા મોટા મોટા છે બધે. ઓરા દેવડા પણ કાલ કરીએ પાછા. ઘરની રીંગણી છે કાલે ઓરા કરીએ પાછા. ઓરા જ ખવાય ને પ્યારામાં. ઘરના રીંગણા તો ઓરા જ ખવાય ને. ઓરા દીનું છે એક મોટું બધું. પાછા બધા અલગ અલગ છે ને. 3 ભાઈના છે. આ સફેદ એકદમ આ મરૂન બીટલું આવે. હા ઓરા દેવા છે. તો જો આપણી મેથી તો હજી હાવ નાની નાની છે. હવે જોઈએ હોત તો વેસાતા ન લેવા પડે. બધા ઓરાના જ છે. વાંયરી મોટું બધું બધા ઓરાના જ છે. એ કાલ માટે રાખ્યું. કાલ કરીએ પાછો. એક જો અહીંયા નીચે છે જો મોટા બે વસારે. એ તો બહુ મોટા. એકદમ હાવ ધોરું. 3 ભાતના છે. એક હાવ ધોરું સફેદ વ્હાઈટ, એક લીટી વાળું છે, એક હાવ ઓલું રીંગણી કલર આવે ને જારી. આ એકદમ ધોરું વ્હાઈટ છે. પછી બીજા છે આ એકદમ રીંગણી. ત્રીજા નંબરનું છે આ વ્હાઈટ ને રીંગણી કલર બે મિક્સમાં. ત્રણેય મિક્સમાં હોય. હવે એક આ કાંઈ રીંગણા પડવા માંડ્યા એટલે કાયમ ઉઠે રીંગણા. કાં ઓરો કાં રીંગણાનું શાક. અહીંયા તો મોટા મોટા થઈ ગયા 2-3. એક આ છે, એક આ છે ને બીજું નીચે છે. એક અહીંયા છે, એક સામે છે.
તો આજ જોયું તો હવે તો વાંધો નથી, કંઈ ખાધેલું નથી, બધા આખા આખા થઈ ગયા. હવે લગભગ નહીં વાંધો આવે. મારા હાથે ડીડીટી વાળા થઈ ગયા, જોવું પડશે. વળી આપણે જ ચડી ગયા. તો જો આપણે આવી ગયા અંદર. ગાડીઓ ક્યાં હે? ગાડિયા જો આવ્યો, નામ લીધા ભેગું આવ્યો. ના તોફાન આવી દઉં, બોલાવ્યા જેવો નથી. તું બોલાવી ને એટલે સીધો આવી તડપ મારીને આપણે સીધો ધક્કો જ મારો. એક તો પાછો એનો વજન એટલો. ક્યાં ભાઈ તારે રમકડું ક્યાં? હે નો નો તો જો આપણે આવી ગયા ઉપર. અહીંથી જો વ્યૂ કેવો મસ્ત આવે બધું. આ બાજુ આ સનસેટ હવે તૈયારીમાં છે. તો જો બખાઈમાં પોવડા આવવા માંડ્યા. હવે એની તૈયારી ચાલુ થઈ ગઈ પોવડાની. ચાલો આજ તો બીજું કંઈ નવીનમાં છે નહીં. તો આજ માટે એટલું જ. મળી પાછા નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને તાતા બાય બાય ને જય શ્રી કૃષ્ણ.